જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે પડવાળી ફરસી પૂરી બનાવીશું। પડવાળી ફરસી પૂરી બનાવવા માટે આવી 2 વાડકી આપણે મેદાનો લોટ લીધો છે। એમાં એડ કરવા માટે 1 ચમચી તલ લીધા છે, 1 ચમચી જીરું લીધું છે। પરાઈની મદદથી સહેજ એને વાટી લેવાનું છે। આ રીતે આખું પાખું એને વાટી લેવાનું છે। 3 નાની ચમચી જેટલું આપણે ઘી લઈ લીધું છે। ઘી ગરમ થઈ ગયું છે તો થોડું પાણી એડ કરી લઈશું। અંદર આવી 2 ચમચી રવો એડ કરવાનો છે। અંદર ગેસ આપણે પહેલા બંધ કરી લઈશું। ગરમ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે પાણી ગરમ હતું એટલે રવો ફટાફટ ફૂલી ગયો છે આપણો। ડાયરેક્ટ લોટ ઉપર જ આપણે એડ કરી લેવાનું છે। ગરમ છે એટલે પહેલા આપણે ચમચીથી જ એડ કરી લઈશું। ઠંડુ થઈ ગયું છે તો હાથની મદદથી પહેલા એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જે આપણે મસાલો વાટ્યો છે એ એડ કરી લઈશું। પહેલા સ્વાદ અનુસાર મીઠું। મોવણ આપણે આ રીતનું વધારે કરવાનું છે એટલે ફરસી પૂરી એકદમ આપણી પોચી થાય છે। 1 કપ પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે જ એડ કરવાનું છે। થોડું થોડું એડ કરતા જઈશું। 1 ચમચી તેલ પાડીને આપણે લોટને મસળી લઈશું। લોટ આપણો રેડી થઈ ગયો છે તો આપણે લોટ બાંધવા માટે અડધા જ કપ પાણીની જરૂર પડી છે। લોટને આપણે 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે। 10 મિનિટ થઈ ગઈ છે તો આપણો લોટ એકદમ સ્મૂથ થઈ ગયો છે। એમાંથી 1 લુવો પહેલા લઈ લઈશું। આપણે બીજો લોટ ઢાંકીને રવા દઈશું। 1 આદણી ઉપર પહેલા આપણે વણી લઈશું એને। રોટલી ઉપર લગાવવા માટે આપણે એક ટેક્સચર રેડી કરી લેવાનું છે। તો 3 ચમચી જેટલું આપણે ઘી લીધું છે, એમાં 1 ચમચી મેદો એડ કરી લઈશું। રેડી કરી લીધું છે તો ડાયરેક્ટ આપણે રોટલી ઉપર જ આ રીતે લગાવી લેવાનું છે। આ રીતે આપણે એક રોલ રેડી કરી લેવાનો છે। આ રીતે નાના નાના લુવા રેડી કરી લેવાના છે। આમાંથી આપણે આ રીતે એક લુવો લઈને આમ પ્રેસ કરી લેવાના છે। બધા લુવા રેડી કરી લીધા છે તો આ રીતે વણી લઈશું। પહેલા આપણે બહુ જાડી કે પાતળી રાખવાની નથી, આટલું પડ રાખવાનું છે એનું આપણે। આ રીતે બધી જ પૂરી આપણે વણીને રેડી કરી લીધી છે તો તેલમાં ફ્રાય કરી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મૂકી લઈશું પૂરીને। ગેસની આંચ ધીમી રાખવાની છે હવે, એટલે એકદમ ક્રિસ્પી થાય છે। ફરસી પૂરી આપણી ફ્રાય થઈ ગઈ છે તો એને ઉતારી લઈશું। ફરસી પૂરી રેડી થઈ ગઈ છે તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।